રાજ્યમાં જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી રહ્યા છે, ત્યારે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રકૃતિની અનોખી મહેર જોવા મળી રહી છે। એક તરફ વેકેશનનો માહોલ અને બીજી તરફ છેલ્લા 3-4 દિવસથી બદલાયેલું વાતાવરણ અને દિવસભર ફૂંકાતી ઠંડી હવાને કારણે ડાંગના સાપુતારામાં સહેલાણીઓનો જાણે કે મેળો જામ્યો છે। ગરમીથી બચવા અને વેકેશન માણવા લોકો સાપુતારા તરફ દોટ મૂકી રહ્યા છે। પ્રવાસીઓ અલગ અલગ રાઇડની સાથે બોટિંગ, ઝીપ લાઇનિંગ, ઘોડે સવારી અને ઊંટ સવારીની મજા માણી રહ્યા છે। સાપુતારા જે બહુ જ મસ્ત પ્લેસમેન્ટ છે। અમે આવ્યા છીએ અહીંયા। અમે પેરાગ્લાઇડિંગ, હોર્સ રાઇડિંગ, ગો ગાર્ડિંગ, ટેબલ પોઈન્ટ જેવા કુદરતી સૌંદર્યનો ઘણો બધો નજારો માણ્યો। હજુ અમે સનસેટ પોઈન્ટે જવાના છે। અમે આવતીકાલે જવાના છે, પણ હજુ અમારી ઈચ્છા છે કે એક દિવસ અમારો પ્લાન કરી રહ્યા છે કે એક દિવસ હજુ રોકાઈને હજુ મંગળવારે જઈએ। ઈંધણમાં અસમંજસની સ્થિતિ અને અફવાઓને કારણે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ધાર્યા કરતાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો છે, જેને કારણે સ્થાનિક હોટેલ ઉદ્યોગ અને નાના પાયાના ધંધાર્થીઓ હાલમાં થોડી મંદીનો સામનો કરી રહ્યા છે। આમ છતાં હવે પ્રવાસીઓ વધતા રાઇડ સંચાલકોને સારી કમાણીની આશા છે। કુદરતી સૌંદર્યની સાથે વાતાવરણ ખુશનુમા હોવાને કારણે મોટેરાઓની સાથે બાળકો પણ તેમના વેકેશનની મજા માણી રહ્યા છે। નાની મોટી પણ એક્ટિવિટી કરશું અને અમે અહીંયા બહુ જ મજા આવે। અગર તમે પણ તમારી ફેમિલી જોડે કંઈ વેકેશન કે ટ્રીપ પ્લાન કરો છો તો અહીંયા જરૂર આવજો।